નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ પૈસા નહીં ચૂકવવાનો આરોપ લાગ્યો છે. બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ તેમના જ પૂર્વ પીએ આરોપ લગાડ્યો છે કે તેમણે કેટલાક ખર્ચ કર્યા હતા અને તેના નાણાં તેમને ચૂકવ્યા નથી અને આ ખર્ચ લાખોમાં છે. આ મામલે ચર્ચા માટે આપણી સાથે પૂર્વ પીએ અજયભાઈ જોડાઈ ગયા છે. અજયભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. અજયભાઈ, ઉમેશ મકવાણા વિરુદ્ધ આપણે પોલીસ ફરિયાદ કરી છે. શું છે સમગ્ર મામલો? જી, ગત સોમવાર 24 તારીખના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મેં બોટાદના હાલના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ એક અરજી કરેલી છે, જેમાં ફેબ્રુઆરી 2023 થી એપ્રિલ 2024 સુધી હું અજયભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. જી અજયભાઈ. જી, ફેબ્રુઆરી 2023 થી એપ્રિલ 2024 સુધી હું હાલના બોટાદના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે અંગત મદદનીશ તરીકે નોકરી કરતો હતો, જેમાં ઉમેશ મકવાણા દ્વારા મને 10,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો, જ્યારે સરકારશ્રી દ્વારા પીએ તરીકેનો 20,000 રૂપિયા પગાર હોય છે. ઉમેશ મકવાણા દ્વારા મને એવું કહેવામાં આવેલું કે હાલ હું તને 10,000 રૂપિયા પગાર ઓનલાઈન ચૂકવીશ અને 10,000 રૂપિયા રોકડા આપીશ, પરંતુ ઉમેશ મકવાણા દ્વારા મને માસિક 10,000 રૂપિયા જેવો માત્ર રકમ ચૂકવવામાં આવતી, જેના તમામ પુરાવા પણ મારી પાસે છે. ત્યારબાદ ઉમેશ મકવાણા દ્વારા મારા પપ્પાને પહેલા એવું કહેવામાં આવ્યું કે તમારો દીકરો ખૂબ જ હોશિયાર છે, તેને બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે, તો મારે પીએની જરૂર હોય તો તમે મારી સાથે મોકલો. ત્યારબાદ હું ઉમેશ મકવાણા સાથે નોકરીએ આવ્યો, જેના દ્વારા ઉમેશ મકવાણા અને મારા વિશ્વાસના સંબંધો બંધાતા ઉમેશ મકવાણા ગાંધીનગર ખાતે પરિવાર સાથે સ્થાયી થયા. ત્યારબાદ ઉમેશ મકવાણાએ મને એવું કહેલું કે જે કોઈ પણ ઓફિસે કઈ વસ્તુ લેવા માટે આવે કે દેવા માટે આવે કે કઈ પણ બિલ હોય તો ચૂકવી આપવાના, જ્યારે હું આવું ત્યારે તને હું ચૂકવી આપીશ, આવું કહેલું. જ્યારે એના વિશ્વાસના કારણે મેં ઓફિસના નાના મોટા ખર્ચાઓ, ત્યારબાદ ઉમેશ મકવાણા બોટાદ ભાવનગરની લોકસભાની સીટ લડેલા, એ દરમિયાન ચૂંટણી માટે મગાવેલા ઓફસેટ માટેના બિલો હોય, ડીજે માટેના બિલો હોય, જમણવાર માટે 60 જેટલા તેલના ડબ્બાઓના બિલ છે, સમૂહ લગ્ન હોય તો તેના માટે ઘડિયાળો, શાલ, ચાદરો, ફૂલહાર, જમણવાર વગેરે જેવા બિલો મેં ચૂકવેલા છે, જેના તમામ પુરાવા પણ મેં અરજી સાથે જોઈન્ટ કરેલા છે. ઉમેશ મકવાણાને મેં વારંવાર બિલો માગેલા, પરંતુ ઉમેશ મકવાણા દ્વારા મને ધમકી આપવામાં આવેલી કે આ બિલ જો તું માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ. જી અજયભાઈ, અંદાજિત કેટલા રૂપિયાનું આ બિલ ટોટલ થઈ ગયું હશે? કેટલા રૂપિયાની ચૂકવણી આપની બાકી છે? જી, જ્યારે હું બોટાદ ધારાસભ્ય તરીકે પીએ તરીકે ચાલુ હતો, ત્યારે મારા હસ્તક લગભગ 13 લાખ જેટલા બિલો મારા હસ્તક હોય, જેના કારણે ત્યારબાદ મેં જ્યારે ઉમેશ મકવાણાને બિલો બતાવ્યા ત્યારે એકદમ ઉશ્કેરાઈ જાય અને મને એવું કહેવામાં આવેલું આવા બિલોના થોડા પૈસા આપવાના હોય, જા હવે તને પીએ તરીકે પણ નથી રાખવાનું અને બિલ પણ માગતો નહીં, તમામ અધિકારીઓ મારા ખીચામાં છે, આવું કહી અને એ વખતે સેમસંગ A15 મારો મોબાઈલ હતો, જે મેં લોન ઉપર લીધેલો, એ મોબાઈલ અને એક ચા બનાવવાનું ₹26,000નું મશીન જે તેઓએ કબજે કરી લીધેલ અને એ વખતે એવું કહેલ કે આ વસ્તુ પણ તને નથી આપવાની. ત્યારબાદ હું નીકળ્યો, ત્યારબાદ 4.5 લાખ રૂપિયાના મેં અને મારા પરિવાર દ્વારા બિલો ચૂકવ્યા છે. 3.5 લાખથી વધારેના બિલો હજી સુધી પેન્ડિંગ છે. જે વેપારીઓ અને જેના નાના માણસોના બિલ બાકી છે, તેઓ પણ આ ડિબેટમાં અથવા તો પોલીસ પ્રશાસનને સહયોગ આપશે, તેઓ પણ જોડાશે. અને 3 લાખ રૂપિયા મારા પપ્પાનું એક કારખાનું ચાલતું, ત્યાંથી ઉમેશ મકવાણાને હાથ ઉછીના આપેલા. જો ઉમેશ મકવાણાના ઓફિસના સીસીટીવી ફૂટેજ અને ઘરના સીસીટીવી ફૂટેજ ખોલવામાં આવે તો એ પણ સાબિતી થઈ શકે. કુલ 13.5 લાખ રૂપિયા જેવા મારા બિલો બાકી છે અને મેં ચૂકવેલા છે. જી અજયભાઈ, ઉમેશભાઈ જોડથી આપના આટલા રૂપિયા લેવાના બાકી છે, તો આ મામલે આપણે આમ આદમી પાર્ટીના કોઈ નેતાને, ઈસુદાન ગઢવીને કે ગોપાલ ઇટાલિયાને વાત કરી છે? જી,
રાષ્ટ્રીય નેતાઓને પણ મેં વાત કરેલી છે, અને હાલ જ્યારે મેં અરજી કરી એ પહેલા પણ એક પ્રદેશ કાર્યાલય જે ઇન્ચાર્જ તરીકે બેસે છે તેની સાથે પણ વાત કરેલી. તેમણે શું કહ્યું? તેઓ દ્વારા પણ મને કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવતા છેલ્લે મેં અરજી કરેલી છે. ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી સાથે આપની વાત થઈ છે? જી, એમની સાથે વાત નથી થઈ, પરંતુ લેખિત એક અરજી મેં એમને રજીસ્ટર રેડી કરેલી છે. તો ભવિષ્યમાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ આપ કરશો? જી, હું પહેલા તો મને પોલીસ પ્રશાસન અને રાજ્ય ગૃહમંત્રી ઉપર ભરોસો છે. જો મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું ગૃહ રાજ્યમંત્રીને પણ રૂબરૂ મળીશ, અને તેમ છતાં મને જો ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશ. ત્યારબાદ હું મારી રીતે પ્રોસેસ કરીશ. જી. જી અજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી, ધન્યવાદ. તો આ અજયભાઈ છે, જેઓ ઉમેશ મકવાણાના પૂર્વ પીએ હતા. તેઓ કહી રહ્યા છે કે તેમના 13.5 લાખ રૂપિયા જેટલા લેવાના ઉમેશ મકવાણા પાસેથી બાકી છે. તેઓ અગાઉ ઘણા પેમેન્ટ કરતા હતા, જેની રકમ તેમણે જ્યારે ઉમેશ મકવાણા પાસે માગી ત્યારે તેઓ આપવાની ના પાડે છે અને નોકરીમાંથી કાઢી મૂક્યો છે તેઓ આરોપ લગાડી રહ્યા છે. હવે આગામી સમયમાં આ મામલે શું થાય છે, પોલીસ ફરિયાદ લે છે, પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.